સમાચારોમાં આગળ નજર કરીએ તો કડીમાં ભીમનાથ તળાવ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યું છે। ભીમનાથ તળાવ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે। સુશોભિત કરતા ડાન્સિંગ ફુવારા કાટમાળમાં ફેરવાયા છે। નપાએ કરોડો ખર્ચ કર્યા, તેમ છતાં પણ તળાવની હાલત ખૂબ દયનીય છે। આ તળાવ ગામ વચ્ચે આવેલ છે, એટલે આજુબાજુમાં મોટાભાગે વરસાદનું પાણી કડી ભાગ્યોદય હોસ્પિટલ બાજુથી, ભવપુરા બાજુથી તેમજ ચારે બાજુથી વરસાદનું પાણી આવે છે, જેના કારણે ચોમાસાની સિઝનમાં રોડ ઉપરનું જે મટીરિયલ છે, ડસ્ટ, કચરો, મેણિયા કે પ્લાસ્ટિક કે જે કહ્યું હોય એ બધું રોડ ઉપરથી તણાઈ અને વરસાદની સિઝનમાં અંદર આવે છે, જેના કારણે ફુવારા જે અંદરમાં મૂકેલા હતા એ ફુવારાની નોઝલો બિલકુલ પાતળી હોય છે, એમાં જામી ગયું હતું, એટલે ચોકઅપ થઈ જવાના કારણે ફુવારા બંધ હતા। એટલે અમે રિપેરિંગ કરવા માટે બહાર કાઢવામાં આવેલ છે। લગભગ 6-1 મહિના પહેલાં અમે રિપેરિંગ માટે બહાર કાઢવામાં આવેલ છે અને એનું કોટેશન પણ મંગાવેલું હતું, પણ એક કોન્ટ્રાક્ટરે કોટેશન બહુ ઊંચું આપ્યું છે, એટલે અમે હજી સુધી રિપેર કરાયા નથી। કડી નગરપાલિકામાં જે તળાવ બનાવવામાં આવ્યું છે, વિકાસના નામે અત્યારે હાલમાં આ બેદરકારી જોવા મળી રહી છે। બેદરકારી એટલી છે કે અત્યારે હાલમાં જે પ્રકારે અહીંયા પાણી ભરાયું છે, આ તળાવ છે, રમણીય તળાવ બનાવવામાં આવ્યું હતું, એ બોટ પણ મૂકવામાં આવી હતી અને બોટ દ્વારા એના જે ધારાસભ્ય છે કરશનસિંહ સોલંકી, તેમને અહીંયા રાઈડ પણ કરી હતી, બોટિંગ પણ કરી હતી, પરંતુ એ બોટ અહીંયા આપણને નથી દેખાઈ રહી। આ બોટ જે છે તે અહીંયા અત્યારે ગાયબ દેખાઈ રહી છે અને આ તળાવ છે તેની પણ બેદરકારી કરવામાં આવી રહી છે। જે પ્રકારે આ કાટમાળ તમને બતાવી દઉં કે આ કાટમાળ છે, આ ડાન્સિંગ ફુવારા જે છે તે મૂકવામાં આવ્યા હતા, કરોડો રૂપિયાનું આંધણ રાંધ્યું અને ત્યારબાદ તેની આ દુર્દશા જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ, ડાન્સિંગ ફુવારા છે તેની જે કરોડો રૂપિયા છે તે નગરપાલિકાના ખાડે ગયા છે, કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવી રહી અને આ ભંગાર જેવી પરિસ્થિતિમાં પડ્યું છે, ખુલ્લું પડ્યું છે, ચોમાસું હોય, તડકો હોય, ત્યાં જ પ્રમાણે જ્યાં ખર્ચો જે છે નગરપાલિકાએ કર્યો હતો, લોકોના પૈસા જે છે પાણીમાં ગયા છે, લોકોને આનો કોઈ લાભ નથી। અહીંના લોકો છે જે આજુબાજુમાં રહે છે તેમની સાથે વાત કરીશું। કાકા, આ તળાવ બનવામાં આવ્યું છે, આ તળાવનો કોઈ લાભ છે ખરા? ના, લાભ તો કોઈ નહીં। શું છે દશા અત્યારે તળાવ? અત્યારે તો બધું કંટા છે પાણી। શેનું પાણી આવે છે? આ ગટરોનું એવું બધું ભરાય। આ ગટરોનું લોકોનું જે સોસાયટીનું પાણી આવે? હા, એકદમ વરસાદી પાણી? હા, વરસાદનું ગટરનું ઉભરાય એટલે બધું પાણી હોય આવે। પાયલ, સંદેશ ન્યૂઝ, કડી। સમાચારોમાં આગળ નજર કરીએ તો બનાસકાંઠામાં પાણી ના મળતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતોએ કેનાલ અધિકારીઓને જ આડે હાથે લીધા। કેનાલના કામમાં વિલંબ કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કુંડલિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી ન આવતા આક્રોશ જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પંચમહાલના શહેરામાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। રેશન કાર્ડમાં KYC કરાવવા માટે પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નાનાથી લઈને સિનિયર સિટીઝનની લાંબી કતારો લાગી છે, ત્યારે આધાર કેન્દ્રની બહાર વૃદ્ધો પણ લાઇનમાં ઉભ્યા છે અને સૌ કોઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે તસ્તી ભોગવવી પડી રહી છે અને સાથે જ આધાર કાર્ડ અપડેટ કરવા માટે 1 કે 2 દિવસ નહીં, પરંતુ વારંવાર ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। CID ક્રાઇમના BZ ગ્રુપ પર દરોડા સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં ગ્રુપ પોન્ઝી સ્કીમ ચલાવતું હતું, ત્યારે હિંમતનગર સહિત 8 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। પોન્ઝી સ્કીમનો કામકાજ કરવામાં આવતું હતું, ત્યારે પોલીસની નજરમાં આવ્યું હતું અને સાથે જ CID ક્રાઇમના BZ ગ્રુપ એવા દરોડા જોવા મળ્યા છે। CID દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે BZ ગ્રુપ જે છે તે પોન્ઝી સ્કીમ ચલાવતું હતું। ત્યારે વડોદરામાં 2 વ્હીલરની ડેકીમાંથી 3 લાખની ચોરી થઈ છે। યાકુતપુરા વિસ્તારમાં ગઠિયો રૂપિયા 3 લાખ લઈ અને ફરાર થયો છે। જાણભેદુ દ્વારા ચોરીને અંજામ આપ્યાની આશંકા છે, જ્યારે ગઠિયાની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં ગઠિયો CCTV કેમેરામાં કેદ થયો છે, જેમાંથી 3 લાખ રૂપિયા ચોરી કરી અને બિનદાસ ફરતો જઈ રહ્યો છે। કોઈ પણ ચિંતા વગર, કાયદા વ્યવસ્થાના ડર વગર એક્ટિવામાંથી એટલે કે 2 વ્હીલરની ડેકીમાંથી તે સામાન કાઢે છે અને સામાન નહીં પણ આ હોય છે રોકડ રૂપિયા અને રોકડ હોય છે 3 લાખ।
4 દિવસની મિલ માલિકની આજજી બાદ અંતે FIR દાખલ થઈ છે. રાઈસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખની ઉચાપત મામલે ફરિયાદ કરાઈ છે. લિંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા રાઈસ મિલમાં ઉચાપત થઈ 2600 ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં ગોલમાલ કરી હોવાનું સામે આવી રહ્યું છે. વર્ષ 2023-24માં ઓડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઈ છે. એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આશીષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. લિંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ થાય તેવી મિલ માલિકોની માંગ છે. મારા ત્યાં વર્ષના અંતે સ્ટોક ઓડિટમાં જ્યારે ખોટા બિલો અને ડાંગરની ઘટ સામે આવતા વજન ઘટ સામે આવતા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ 1 થી 25 બિલો જે નાવ્યા ટ્રેડર્સ નામના હતા, ના તેની કાંટા વજન હતું ના એના કોઈ એવિડન્સ, જે ખોટી રીતે જમા કરી અને ગાડીવાળા ટ્રાન્સપોર્ટવાળો અને એ બંને ભેગા થઈ અને પેમેન્ટ ચૂકવાઈ. જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશીષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લિંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય. વાત કરવી છે આગળ રાજકોટના ઉપલેટાની કે જ્યાં વર્ષ 2021માં ભત્રીજાના મોતના કેસમાં આરોપી કાકી સહિતનાઓનો ધોરાજી સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો. આરોપી કાકી દ્વારા 10 વર્ષની માસૂમ બાળકીના માથાના ભાગે દસ્તો મારી માસૂમ બાળકીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો આરોપ હતો. બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને છાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો. બાળકીના કાકા અને પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે પોલીસે કાકી તેમજ છાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકા અને પિતાની અટકાયત કરી હતી. બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર છુટકારો થયો હતો. માસૂમ બાળકીની કરપીણ હત્યાના કેસના મુખ્ય આરોપી કાકી હજુ સુધી જેલવાસમાં હતા. આ બનાવનો કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો છે. જ્યારે કાકી જે છે તેને વર્ષો બાદ આ બાબતે છુટકારો મળ્યો છે. નામદાર કોર્ટે કાકીને હાલ નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદીની સગીર વયની 8 વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા દેરાણી જેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નિપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ જનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો. જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે. 302-201 કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં PM પણ નોટ નહોતી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી. આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સર્કમસ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો. તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આ ચમકારો હજુ પણ વધી શકે છે. નલિયા અને વડોદરામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આ તાપમાન છે 13.8 ડિગ્રી. ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું. 3 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાન હજુ પણ ઘટી શકે છે. मुख्य तौर पर अगर हम बात करें अहमदाबाद और गांधीनगर, अहमदाबाद में जो है पिछले 24 घंटों में जो तापमान दर्ज किया गया वो 15.9 डिग्री सेल्सियस और गांधीनगर में 15.3 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। सबसे न्यूनतम तापमान पिछले 24 घंटों में नलिया और बड़ौदा में 13.8 डिग्री सेल्सियस दर्ज किया गया है। अगर हम ओवरऑल तापमान की बात करें 9 लाख चेंज में तापमान गुजरात में देखने को
मिला है 2 स्टेशन को छोड़ के। और अगले 3 दिन तक जो है तापमान पूरे गुजरात में नो लार्ज चेंज में बना रहेगा। उसके बाद 1-2 डिग्री की जो है कुछ जगहों पे गिरावट देखने को मिलेगी।